जय माताजी, जय राजा दादा भाईओ। सुरेश भाई मीठापरा, बहादुर भाई मीठापरा, संतोष भाई मीठापरा, निकुल भाई मीठापरा, मारो अवाज आवे छे ने आप सुधी तो मने कॉमेंट में कहेजो। फेसबुक में अवाज आवतो होय तो कॉमेंट में लखजो। जय माताजी विनोद भाई साथलिया। जय राजा दादा, जय सौदड़ी दगावड़ी मां बेसराजी मां। ओके, अवाज आवतो होय तो हारू। नीलेश भाई बुटिया, जय माताजी। थोड़ाक भाईओ लाइव फेसबुक में जोड़ाय एटले जे कांई आपणे वात करवानी छे ई करीए। बहादुर भाई, जय राजा दादा, जय लखीमा। वडा बाप राजा दादा नी 4 वस्ती ने दिल थी जय माताजी, जय राजा दादा। थोड़ाक आपणे फेसबुक में भाईओ जोड़ाय त्यार पछी आपणे वातनी शरूआत करूं। सोलंकी राहुल भाई, जय माताजी भाई। मनसुख भाई मीठापरा, जय माताजी, जय राजा दादा। हवे फेसबुक काले मैं व्हाट्सएप में सांजे लखीने कह्युं हतुं एटले हूँ सवार में जवाब आपीश। बराबर तमने वडीवाड़ी
રાજા દાદાનું ધામ બનવા જઈ રહ્યું છે અને ભવ્ય મંદિરનું નિર્માણ પણ ત્યાં ચાલુ થશે. 4 વસ્તીના સાથ સહયોગ અને સપોર્ટથી. કાવીઠિયા વિપુલભાઈ જય માતાજી. અજયભાઈ સુડાસમા જય માતાજી. રાકેશ સુવાલિયા જય માતાજી ભાઈ. મનસુખભાઈ લખે છે, એક મીટિંગમાં હું હતો એ 7 ધર્મ જગ્યા પર બેસીને ખોટું બોલે છે. જે કાંઈ હશે એ માથે દેવી દાદા અને ધર્મનો ડર રાખી અને સાચું છે એ જ આ ફેસબુકમાં હું કહીશ. વિષ્ણુ વિરમગામિયા ભાઈ જય માતાજી ભાઈ. રવિ સોલંકી ભાઈ જય માતાજી. હવે વિજયભાઈ જય માતાજી. જય રાજા દાદા. હવે વાતની શરૂઆત કરું તો આજથી 10-12 દિવસ પહેલા 10-12 કે વધુ દિવસો થઈ ગયા છે, ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ફેસબુકની અંદર વડીવાળી જગ્યા બાબતે, ધામ બાબતે અથવા 4 વસ્તીના ભાઈઓ બાબતે વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા હતા. એટલે એ ઓડિયો રેકોર્ડિંગ હોય કે વિડીયો હોય એ સોશિયલ મીડિયામાં ફરતું હતું. એટલે એમાંથી વિડીયો અમે પોસ્ટ કર્યા છે, બરાબર. એટલે અમારા મીઠાપરા ભાઈઓના અમારા ઉપર કોલ આવવા મળ્યા કે તમે આ બધા વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ જે કાંઈ મૂક્યું હોય એ બધું ડિલીટ કરો, બરાબર. હવે આપણે ઘણા બધા ભાઈઓએ અને કહ્યું છે અમને, એટલે સોશિયલ મીડિયા તો જોવો જગ જાહેર છે, કોઈ પણ ને સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એ બધા મૂકે છે. અને બધા લાઈવ પણ થાય છે. તો જે કાંઈ ઓડિયો રેકોર્ડિંગ હોય કે વિડીયો હોય એ પોસ્ટ કર્યા છે. ત્યાર પછી મારા ઉપર અશોકભાઈ મીઠાપરાનો ફોન આવેલો અને અશોકભાઈ મીઠાપરાએ મને એક ભાઈ તરીકે સમજાવીને કહ્યું કે ઓડિયો રેકોર્ડિંગમાં આપણે અત્યારે જે વડીવાડી વિજયભાઈ મીઠાપરા વડીલ ત્યાં બેઠા છે, અમે ઓડિયો રેકોર્ડિંગમાં કાંઈક દાદાના બારામાં અપશબ્દો બોલી ગયા છે જે ન બોલવા જોઈએ. ખાસ 4 વસ્તીએ ન બોલવા જોઈએ. આપણા પિતૃ વડા દેવને આપણે આવું બધું બોલીએ એ
કોઈ પણના મોઢે બોલી ગયા હોય અત્યારે સોશિયલ મીડિયામાં અથવા મોબાઈલમાં રેકોર્ડિંગ થઈ જાય છે અને કોણ વાયરલ કરી દેશે એ આપણને ખબર પણ ન હોય. એટલે એ મીઠાપરા ભાઈ વિજયભાઈ મીઠાપરા ઓડિયો રેકોર્ડિંગમાં બટા બાપ રાજા દાદાને કંઈક શબ્દો બોલી ગયા એટલે મને અશોકભાઈ મીઠાપરાનો ફોન આવ્યો કે અશોકભાઈ મને સમજાવીને કહ્યું કે આપણે અત્યારે વડીવાડી રાજા દાદાની જગ્યામાં સારા કાર્યો કરવા જઈ રહ્યા છીએ અને તમે અંદરો અંદર ભાઈઓ આવું પોસ્ટ કરો એ યોગ્ય નથી, બરાબર. હવે એ ઓડિયો રેકોર્ડિંગ મેં ડિલીટ કરી નાખ્યો. હવે ત્યાર પછી કોઈ વિડીયો બનાવીને વિરોધ કરતા હશે અથવા કોઈ કાંઈ આડાવાળા વિરોધ ચાલુ છે, હવે એ બધા જે કાંઈ હોય એ દરેકનું તો કાંઈ મેં માથે લીધેલું નથી કે કોણ શું કરે છે. એટલે મેં કાંઈ જે કાંઈ એવું લાગતું હતું એ અશોકભાઈના કહેવાથી મેં ડિલીટ કરી નાખ્યું. એટલે ડિલીટ કરી નાખ્યું અને અશોકભાઈનું માન્ય રાખીને મેં એ કાંઈ જે કાંઈ હતું એ મેં કે આપણે દાદાનું કાર્ય અત્યારે ચાલુ થાય છે એટલે વચ્ચે ક્યાંય ભાઈઓએ 4 વસ્તીના ભાઈઓએ અંદરો અંદર વિરોધ કે વાંધા ઉપાડવા નહીં અને દાદાનું કાર્ય ચાલુ હોય એ ચાલુ, એમાં બધાએ સાથ સહયોગ અને સપોર્ટ કરવો અને જે કાંઈ આપણાથી બની શકે એ સેવા કરવા જાવું. એટલે એ જ વખતે અશોકભાઈએ જ્યારે મને વિડીયો ડિલીટ કરાવ્યા હતા એ જ વખતે આગલા દિવસે સવારમાં હું મોબાઈલ ખોલ્યો એટલે તરત આગલા દિવસે રાતના અને અથવા સવારમાં વહેલા એક પોસ્ટ અમારી બાબત, મારી અને મનસુખભાઈ મીઠાપરા બાબત એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, વોટ્સઅપમાં, ફેસબુકમાં. એ આપણે વડીવાડીથી વિજયભાઈ મીઠાપરાએ એમના ફેસબુકની અંદર મૂકી અને વોટ્સઅપમાં પણ વિજયભાઈ મીઠાપરાએ એ પોસ્ટ મૂકી. હવે પોસ્ટની અંદર અજીતભાઈ મીઠાપરાને અને મનસુખભાઈ મીઠાપરાને ઈસમો, આવારા તત્વો સોશિયલ મીડિયામાં ફેમસ થવા કરે છે. આવા લોકો જે રાજા દાદાની વસ્તીના આવા મીઠાપરા જે કલંકિત છે, બરાબર. હવે મેં અને મનસુખભાઈ મીઠાપરાએ એવું દાદાની જગ્યામાં શું કામ કર્યું કે અમને પોસ્ટ લખીને કલંકિત કહેવા પડ્યા, બરાબર. આ મીઠાપરા ભાઈઓની જ વાત છે અંદરો અંદર, આમાં કાંઈ બીજા ત્રીજાને 4 વસ્તીમાં બીજા કોઈને કહેવાનું આવતું નથી. અમારે અંદરો અંદર મીઠાપરા ભાઈઓની જ વાત હું કરીશ, બરાબર. એટલે અમારા ઉપર આવા આક્ષેપ લગાડતી પોસ્ટ વાયરલ કરવામાં આવી, જેમાં અમને ઈસમો, આવારા તત્વો અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા કરે છે, બરાબર. કાયલાના જખવડિયાને હારે મળી ગયા હોય અથવા એમની પાસેથી કંઈક પૈસા લઈ લીધા છે, એટલે અજીતભાઈ અને મનસુખભાઈ મીઠાપરા આવો વડીવાડી દાદાના કાર્યમાં વિડીયો બનાવીને અથવા ઓડિયો મૂકીને વિરોધ કરે છે, બરાબર. એટલે આવો મેસેજ વોટ્સઅપની અંદર ફેલાઈ ગયો અને ફેસબુકની અંદર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આજ 10, 12 કે 15 દિવસ થઈ ગયા, ત્યારે આ 4 વસ્તીમાંથી એકય ભાઈ આગળ નથી આવ્યા કે રવા દ્યો, આ આપણો ભાઈ છે, બરાબર. જે કાંઈ ભૂલ આવતી હોય એ ફોન દ્વારા કહી દો, બરાબર. જે કાંઈ અમે કોઈ દાદાની જગ્યાને અને દેવી દાદા ધર્મની જગ્યાને કલંકિત લાગે એવું અમે કોઈ કાર્ય કર્યું હોય તો આવડા એકય ભાઈઓ બોલ્યા નથી, 4 વસ્તીમાંથી એકય બોલ્યા નથી, બરાબર. કે અજીતભાઈ મીઠાપરા કે મનસુખભાઈ મીઠાપરા એ આપણા ભાઈઓ છે
અને ભાઈઓને ભાઈ રીતે સમજાવીને આપણે ભેગા રાખીએ અને આમાં પીઠ પાછળ ષડયંત્ર કે ઘા ન કરવાના હોય. હું મારા ખાસ મીઠાપરાઓને કહું છું, બરાબર. જે લોકોએ અમારી બાબતની પોસ્ટ આવી વાયરલ કરી છે એ લોકોને હું કહું છું, બીજા કોઈ માથે ન લેશો. હા, 4 વસ્તીમાં બીજા કોઈને હું કંઈ કહેવા માંગતો નથી, બરાબર. જે કોઈએ અમારી બેયની બાબતની, અને એટલા માટે મનસુખભાઈ મીઠાપરા, વિજયભાઈ મીઠાપરાને લગભગ ઘણી વાર કોલ કર્યા કે વિજયભાઈ મીઠાપરા તમને લખતા નથી આવડતું, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા નથી આવડતું, તો તમને આવો મેસેજ લખી કોને દીધો અને કોના કહેવાથી તમે આ પોસ્ટ વાયરલ કરી, બરાબર. હવે આવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું ત્યારે આ એકય ભાઈઓ કોઈ આગળ નતા આવ્યા, એકય ભાઈઓ બોલ્યા નહીં, બરાબર. અને વિજયભાઈને વડીલ છે, વિજયભાઈ મીઠાપુરના છે, એમને ઘણીવાર મનસુખભાઈ મીઠાપરાએ કહ્યું કે તમે અમને નામ જણાવો. અમે નામ જાણવાનું ખાतिर નામ અમારે એટલા માટે જ જાણવું હતું કે આની હારે અમારે ફરીવાર કોઈ જાતની વાતચીત રાખવી કે ન રાખવી, અમારો હેતુ એ હતો. આગળ જતા ભવિષ્યમાં અમને ખબર નથી કે કોણ અમારી પાછળ, પીઠ પાછળ, અમને કયા મીઠાપરા ભાઈઓ અમારી પીઠ પાછળ આવી પોસ્ટ બનાવીને વાયરલ કરી રહ્યા છે, જે અમને કલંકિત કહીને બદનામ કરી રહ્યા છે, બરાબર. આ માટે મનસુખભાઈ મીઠાપરાએ ઘણીવાર વિજયભાઈ મીઠાપરાને કોલ કર્યા, તો વિજયભાઈ ત્યાં ને ત્યાં કોઈને કહેતા કે મને આવી રીતે આમ કહે છે, મને આ કરતા નથી આવડતું, બરાબર. તો ત્યાર પછી આ પોસ્ટ બધા પાસે વહી ગઈ, બરાબર. મીઠાપરા ભાઈઓ પાસે વહી ગઈ, બધાને આ જાણકારી છે. ત્યારે આ એકય ભાઈઓ બોલ્યા નતા. એવા સમયમાં અમને આજુબાજુના 5 ગામના ભાઈઓએ ખાનગી રીતે કહ્યું કે અજીતભાઈ, જે કાંઈ થયું છે એમાં અમે તમારી સાથે છીએ, બરાબર. એટલે સાથે છીએ. તો કાલ પરમ દિવસે મારા ઉપર કોલ આવ્યો હતો ધારુકા ગામથી. તો ધારુકાવાળાને ખબર છે કે અજીતભાઈ અને મનસુખભાઈ મીઠાપરા બાબતે આવી પોસ્ટ લખાણી. તો ઘણા ખરાને ખબર છે આ બાબત, બરાબર. તો કાલ પરમદી મારા ઉપર કોલ આવ્યો અથવા કોઈ મને લેવા આવ્યા હશે. એટલે હું જાતો તો મારા કાકી માસીના ભાવનગર જતો હતો. કાલે પરમ દિવસે ભાવનગર જવાની તૈયારી મારે હતી, કારણ કે મારા માસી, સગા માસી હૃદય હાર્ટ એટેકની અસર હતી, એટલે એમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. એટલા માટે મારે ભાવનગર જવાની તૈયારી હતી. પણ ભાઈઓ આવ્યા એટલે હું ભાઈઓને ના ન પાડી શક્યો અને એમની સાથે હું ધારુકા ગયો ત્યાં, બરાબર. પેલા ઉમરાળા ગયા, ઉમરાળા ભાઈઓ સાથે વાત કરી, અમે ધારુકા ગયા. એટલે 2-5 ગામના ભાઈઓ ભેગા થયા. તો લાઈવ નહોતું કર્યું એને પહેલા કોઈ જક્ષી દાદા આવ્યા નહોતા, અને એના પહેલા મારે આ જ વાત થઈ હતી કે તમે બધા ભાઈઓ સાથે છો, મારા માટે સારી વાત કહેવાય કે તમને મારી ઉપર વિશ્વાસ ભરોસો તો છે કે અમે કોઈ એવા કલંક, દાદાની જગ્યામાં કલંક લાગે એવા કામો નથી કર્યા. અને જે કાંઈ હોય એ બાબત ભાઈઓ સાથ સહયોગમાં હતા. પણ લાઈવ વિડીયો ચાલુ થયો હતો, બરાબર. બધા ભાઈઓ બેઠા હતા અને જે કાંઈ અમે રાજા દાદાની 4 વસ્તીમાં, રાજા દાદાની 4 વસ્તી એટલી બધી છે કે 5-7 લાખ હશે કે 10 લાખ હશે, બરાબર. હા, એટલે દરેકના વિચારો એક સરખા ન હોય અને કોઈની કાર્ય પદ્ધતિ અલગ પણ હોઈ શકે, બરાબર. હવે આપણે બધું આપણા મનનું ધાર્યું જ થાય એવું ન બનીએ કે જો 4 વસ્તીનો હંપ લઈને ચાલવાનું હોય તો કોઈ એક વસ્તીનું ધાર્યું ન હાલી શકે, બરાબર. એટલા માટે આ આજુબાજુના ગામડાઓને બધાને ઠીક નહોતું લાગતું, બરાબર. એટલા માટે
લાઈવ વિડીયોમાં ધારુકા ગામે જે કાંઈ મેં લાઈવ વિડીયો કર્યો એના અંદર કોઈ જક્ષી દાદા અરે ખાસ મારો પરિચય નથી, બરાબર. હવે લાઈવ વિડીયોમાં જે ન બોલવાના શબ્દો કાંઈ આડાવાળા બોલી ગયા છે એ એમની ભૂલ કહેવાય કે આપણે વ્યવહારે અને ધર્મે જે શોભતી હોય એ વાણી બોલાય, આપણે બીજું કાંઈ આડાવળું બોલાય નહીં કોઈના બારામાં, બરાબર. અને પાકી સાબિતી વગર કાંઈ પણ બોલવું, આક્ષેપ નાખવા કોઈ ઉપર, એ બધું ખોટું છે. એટલે એ દાદાએ કાલ રાત્રે વિડીયો બનાવીને પોસ્ટ કરી દીધો, બરાબર. અને મેં મારો લાઈવ વિડીયો કર્યો તો એ પણ મેં ડિલીટ કર્યો, બરાબર. એટલે મારું કહેવાનું છે કે હવ ભાઈઓ, 4 વસ્તીના ભાઈઓ, જે કાંઈ અમે મીઠાપરા ત્યાં નથી તો અમારા ભાઈઓ ત્યાં તમારી સાથે છે, બરાબર. અને વડીવાડી રાજા દાદાના કાર્યમાં અમે કોઈ અવરોધ રૂપી બનવા માંગતા નથી, બરાબર. અવરોધ રૂપી કે અમે એ બાબત જુઓ, ત્યાં એવું થાય છે કે ત્યાં બધાને બોલાવવામાં આવે છે પણ કોઈની બે વાત સાંભળવામાં આવતી નથી અને બધાને બંધ કરી દેવામાં આવે છે, બરાબર. એટલા માટે અમે અમારા વિચારો સોશિયલ મીડિયામાં લખીએ છીએ, જેથી કરી દાદાનું કાર્ય સહી દિશામાં અને સારી રીતે થાય, 4 વસ્તીના રાજીપાથી થાય, બરાબર. એટલા માટે અમે દૂર રહીને સોશિયલ મીડિયામાં અમે અમારા વિચારો લખવી છીએ કે અહીંયા આ જગ્યાએ આવી રીતે થવું જોઈએ, બરાબર. હવે કરવું ન કરવું એ તમારા ટ્રસ્ટીઓના હાથમાં છે, કોનું કઈ વાત લેવી કે ન લેવી એ તમારા ટ્રસ્ટીઓના હાથમાં છે, બરાબર. એટલે ઘણા બધા ભાઈઓએ અને અહીંથી અમે વડીવાડી નીકળ્યા હતા ત્યારે ટ્રસ્ટી બાબત ઘણા બધા ભાઈઓએ અમારી સાથે રહ્યા છે અને અત્યારે એ બાજુ છે, બરાબર. અને આમાં મોખરે સડાવવાના બધા ષડયંત્રો ચાલતા હોય, બરાબર. દહીં દૂધમાં રહેતા હોય એવા પણ ભાઈઓ છે. અમારા મીઠાપરાની જ વાત કરીશ ખાસ, બરાબર. બીજા કોઈને મારે કાંઈ કહેવું નથી, બીજા કોઈના કોલ મારી ઉપર આવતાય નથી, બરાબર. એટલે મોખરે ચડાવીને અને બદનામ કરવા, ખરાબ ચિતરી નાખવા, કલંકિત કહીને ખરાબ ચિતરી નાખવા, આવા બધા ષડયંત્રો ચાલતા હતા, બરાબર. અમારા પીઠ પાછળ. અને હું વિશ્વાસે ભાઈઓ સાથે 1 સેકન્ડ વારમાં વાતચીત કરવા માંડું છું. હું કોઈ એવું મનમાં કોઈ પાપ રાખતો નથી, બરાબર. મારી બાબતનો પહેલો વિરોધ અમારા મીઠાપરા ભાઈઓએ કર્યો, કારણ કે એમને એવું લાગે છે કે હું વડીવાડીના કાર્યમાં વિઘન નાખું છું અને એવું બધું કરું છું, બરાબર. એવો એમનો આક્ષેપ છે, આરોપ છે મારા ઉપર. હવે કાલે જીગરભાઈએ લાઈવ કર્યું છે, બરાબર. એના અંદર હવે અમારા મીઠાપરા ભાઈઓએ તો આરોપ નાખ્યા અમારા ઉપર, કારણ કે અમારા મીઠાપરા ભાઈઓની ચડામણી એવી રહી છે, બધી બાજુ, 2 બાજુ રહે. અહીંયા ચડામણી કરે અને ત્યાં સારાના સારા રહે, એવા પણ વધશે, બરાબર. તો કાલે જીગરભાઈએ લાઈવ કર્યું અને લાઈવની અંદર પહેલું નામ અજીતભાઈ મીઠાપરા, મનસુખભાઈ મીઠાપરા, એવા બધાના નામો લેવામાં આવ્યા, બરાબર. અને હારોહાર 6, 7, 8 જણાના નામ લેવામાં આવ્યા. જે કોઈ બોલી ગયા છે એ તો જવાબ ઈવડે એ લોકો આપી શકે, બરાબર. અને અમે કોઈ તમારી બાબત 1 શબ્દ બોલ્યા હોય તો તમે અમને કહી શકો છો, બરાબર. એટલા માટે એટલે જીગરભાઈને મારું એટલું કહેવાનું છે કે જે કાંઈ થયું એ કાંઈક દાદાની ખફા મરજી છે અને જે કાંઈ આરોપો તમારા ઉપર નાખ્યા, જે કાંઈ આપણે પાકી જાણકારી વગર કોઈ જાતના આરોપ નખાય નહીં, એ એમની વડીલની ભૂલ હશે, બરાબર. પણ હવે મારે એટલું કહેવાનું છે કે એટલે એ વિડીયો હું ડિલીટ કરી દીધો છે મેં, બરાબર. અને ક્યાંય ગ્રુપમાં દેખાય એ લિંક
તો મને લિંક વોટ્સઅપમાં મોકલજો, કેમ કે અત્યારે મને એ લિંક ઝડપી ક્યાંય ગ્રુપમાં શેર થઈ ગયું હોય એટલા માટે મને કોઈ એવી ખબર નથી, બરાબર. પણ લિંક ક્યાંય દેખાય તો મને કહેજો, એટલે હું ડિલીટ મારી દઈશ, બરાબર. તો કાલનો વિડીયો તમે પણ લાઈવ કર્યો છે, એના અંદર નિર્દોષ ભાઈઓને પણ ભેગા ગણવામાં આવ્યા છે, બરાબર. એમાં અમને મુખ્ય જવાબદાર ગણો છો તમે, બરાબર, કે આ બધાની પાછળ અમારો હાથ છે, બરાબર. તો આ બધુંય ધર્મે આપણા ગામની પેઢીઓએ એ આપણે ચોક્કસ સાબિત કરીશું અને સાબિત કરી દેવું પડે, બરાબર. જે કાંઈ તમે અમારા ઉપર આરોપ નાખો છો, બરાબર, અને આ બધું જે કાંઈ થાય છે, કોઈ વિડીયો બનાવે છે, કોઈ રેકોર્ડિંગમાં દાદા બાબતમાં આડાવળા શબ્દો બોલી જાય છે, આ બધાનો ઇલ્ઝામ, દરેક ઇલ્ઝામ અને દરેક કાંઈ જે કાંઈ હોય એ બધું અમારા ઉપર નાખો છો કે આ લોકો વિરોધ કરે છે, બરાબર. હા, મારે ટ્રસ્ટી બાબતનો વાંધો હતો, બરાબર. હવે મને મારા ભાઈઓએ જ ના પાડી કે રવા દો આમાં, બરાબર. અમે અમારી રીતે કાર્ય કરી રહ્યા છીએ તો કરો, બરાબર. હા, ટ્રસ્ટી બાબતનું મેં કહ્યું હતું, બરાબર, કે દાદાની ખાંભી અને દાદાનો પાળિયો કાયલાના જખવાડિયા કાઢી ગયા, એટલા માટે હવે તમે અને 2-2.5 વર્ષથી તમે કોઈ ટ્રસ્ટીઓએ એક પણ કાર્ય કર્યું નથી ત્યાં, બરાબર. એટલે મારા અંદર આ અવરોધ હતો, વિરોધ હતો, બરાબર. પણ મને ભાઈઓએ સમજાયો, બરાબર, કે રવા દો, અમે અમારી રીતે કરવી છીએ અને અમે ભેગા છીએ. એટલા માટે મેં પછી ત્યાર પછી મૂકી દીધું કે મારે હવે ભાઈ તમારે જો 26 ટ્રસ્ટીઓ હોય કે જે કોઈ હોય, તમારે દાદાની જગ્યામાં રાજીનામા આપીને કાર્ય કરવા છે કે નથી આપવા, એ તમે તમારી મરજી, બરાબર. અમે ક્યાંય દાદાના કાર્યમાં રૂકાવટનું કામ નહીં કરવી, બરાબર. એટલે મનસુખભાઈ મીઠાપરાએ મને અવારનવાર સમજાવ્યું કે અજીતભાઈ રવા દો, આ આપણા ભાઈઓ રહ્યા મીઠાપરા, બરાબર, એ તમને મોખરે સડાવવાની કોશિશ કરે છે અને બંને બાજુ હારા રહેશે, બરાબર. એમના નામ ઈ જે કોઈ હોય એમના નામ હું 9 તારીખ પછી રજૂ કરીશ, બરાબર. અને 9 તારીખ પછી ખુલ્લેઆમ લખીશ એમના નામ, બરાબર. અને જે કાંઈ થાય છે એ હવે દેવી દાદા આપણી સૌદડી બેસરાજીમાં, હગતમાં, દગાઈમાં, બહુસરમાં 5 વીર અને રાજા દાદા માં લખી એની મરજીથી થાય છે કે નથી થતું, એ હવે તમે ત્યાં બેઠા છો આગેવાન થઈને, એ તમારે હવે તપાસવાનું, બરાબર. ત્યાં બીજા કોઈની તો વાત હાલતી નથી, બરાબર, કે આનું ઊંડું જોવું પડે. આપણે ગામની પેઢીઓની અંદર તમે તમારી વસ્તીની કે પરિવારના કે જે કાંઈ દાણાદશી જોવો છો ત્યારે તમે હવા મહિનો સુધી દાણા જોવો છો અને પરિવારનું કહળ સુખ આ બધા માટે થઈને તમે હવા મહિનો દાણો જોવો છો અને ત્યાર પછી માતાજીનો માંડવો કરો છો, આવું આટલું જોવાણ જોવો છો, તો આ તો આપણો બાપનો બાપ છે, બરાબર. વડીવાડી ધામે જે દાદા બેઠા એ તો આપણો કેટલી પેઢીઓ પહેલાનો બાપ છે, બરાબર. એ કેટલી પેઢીઓ થઈ હશે એ આપણને ખબર નથી હજી, બરાબર. તો એનું દુઃખ હોય ઈ માં લખીનું ઈ સમયની વાર્તા આપણે અત્યારે સાંભળવી છે તો આપણી અંદર ઈ દુઃખ શરૂ થઈ જાય છે કે મારા બાપ ઉપર કેટલી વેળાઓ પડી હતી ઈ સમયમાં, બરાબર. માં લખી ઉપર કેટલું દુઃખ હતું, બરાબર. તો ઈ સમયમાં દાદાની ઉપર આની આ જ આફત હતી, બરાબર. ત્યારે ભાઈઓ કંદરતા હતા અને માં દીકરો એકલા રજળતા હતા ઈ સમયમાં, બરાબર. સત્તા ભાઈઓ એટલે જે કાંઈ હોય એ પેલા જોવાની શરૂઆત કરવી પડે. એની પાછળ આપણે મોટા આપણા બાપને કોઈક કાઢી ગયા હોય ને મારી ગયા હોય ને તો એની પાછળ આપણે કોઈ જશન ન કરવાના હોય. એનો સમય આવે છે, નથી આવતો એવું નથી. આપણે હારા કામ કરશું એટલે એનો સમય આવશે, ત્યાર પછી ઉત્સવ જશન માતાજીના માંડવા કરો અને આવડવા પાલન ચારેય વસ્તીએ દરેક ગામની પેઢીએ કરવું પડે, બરાબર. ત્યાં સુધી તમે માનતા ન કરી શકો, ત્યાં સુધી તમે માંડવા ન કરી શકો. આ મારા મનની વાત હતી, બરાબર. પણ ત્યાં કોઈનું હાલે એમ નથી વડીવાડીની જગ્યામાં, બરાબર. એટલે આપણા વિચારો
સોશિયલ મીડિયામાં લખવી તો શું કરી? અમે ગરીબ પડીએ છીએ, નાના માણસ પડીએ છીએ, બરાબર, તમારી આગળ. અને તમારી આરે બધી વાતનો સપોર્ટ છે તમારી આરે, પૈસા જે કાંઈ હોય બધું તમારી સાથે છે, બરાબર. એટલે તમે બધું કરી શકો છો. એટલા માટે અમે અમારા વિચારો સોશિયલ મીડિયામાં લખી કે અહીંયા આવી રીતે થવું પડે. અમે ભાઈઓને નો કેવી તો કોને કહેવા જાય? ટ્રસ્ટીઓ છો તમે, ટ્રસ્ટીના આગેવાન છો બધા તમે. અને 2-2.5 વર્ષ કોઈ કાર્ય કર્યું ન હોય તો તમારી ઉપર સવાલો ઉભા વસ્તીના થાય છે. તમે જવાબ આપો, બરાબર. હવે તમે કોઈ કામ કર્યું હોય ત્યાં ટ્રસ્ટ બનાવ્યા પછી તો એ જવાબ આપો, બરાબર. એટલે આમાં કોઈએ મન દુઃખ લગાડવાની વાત નથી આવતી. ભાઈઓને નો કહીએ કે કોને કે. હવે એમાંથી તમારે કેટલી વાત અમારી માન્ય રાખવી છે કે નથી રાખવી એ તમારા હાથની વાત છે. નકર તમે તમારી રીતે જે કાંઈ 4 વસ્તીને ભેગી કરીને કરો છો એ બધું ઠીક છે, બરાબર. અમારે કોઈ જગ્યાએ ક્યાંય વાંધો ઉપાડવાનો અમે આવતો નથી, બરાબર. અત્યાર સુધી અમે અમારા વિચારો લખ્યા, અમે કાંઈક આડાવડું પોસ્ટ કર્યું છે એ દેખાડવા માટે કે તમે સહી લાને અને સહી દિશાએ કામ કરો, દાદાનું કાર્ય કરો. તો મારા દરેક 4 વસ્તીના ભાઈઓને, દરેક ભાઈઓને એક નમ્ર અપીલ છે કે ભાઈઓ રવા દો. સોશિયલ મીડિયામાં કોઈને કલંકિત કહીને સાચું માણસ કોઈ કાંઈ કહેતું હોય તો એની ઉપર વિચાર કર્યા જેવી વાત હોય, બરાબર. હવે તમને અમારી વાત ગમતી જ ન હોય તો અમારે ક્યાંય એમાં વચ્ચે પડવાનું કે ક્યાંય અમારે ત્યાં વડીવાડીએ આવવાનું અમારું થતું નથી, બરાબર. અમે દાદાનું મંદિર બની જશે, અમે અમારી રીતે દર્શન કરવા ચોક્કસ આવશું. હા, કેમ કે અમારો બાપ છે. હા, અને બીજું કે જે કાંઈ 2 દી પહેલા મેં વાત સાંભળી છે, વોટ્સઅપમાં વાયરલ થાય છે કે અશોકભાઈ મીઠાપરાને આ બધું કહેવામાં આવ્યું હતું કે આ બધું તમે કરાવો છો. નહીં, હવે બધાય તો અબૂધ નથી. આનપા ગામડાઓને કોઈક તમારે એરિયા બનતું હોય, ન બનતું હોય, અથવા કાંઈક જે કાંઈ વાંધા હોય એ બાબત અને દાદાનું કાર્ય ઠીક ન ગમતું હોય એ લોકોએ એમનો ઉહાપો, એમની વરાળ કાઢી છે વિડીયોમાં અથવા કાંઈ પણ, બરાબર. તો મનસુખભાઈ કહે છે એ વાત સાચી છે કે તમે ગમે એટલું બોલશો તો કોઈ તમારું માનશે નહીં અને કોઈ સાંભળવા તૈયાર નથી, બરાબર. હવે માનવું હોય તો માને, પણ મારી સ્પષ્ટતા હું અહીંયા સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું વિડીયો દ્વારા કે તમારા 4 વસ્તીના ભાઈઓએ, બરાબર, તમને ઠીક લાગે એમ કરો, બરાબર. હવે આપણે રાજા દાદાની ખાંભી આવી અને 1 સપ્ટીમાં દાણા જોવાઈ ગયા કે માતાજીના ખોળામાં દાદાને પડખે બેહવું છે. આવી રજા આપી દીધી, બરાબર. હવે ત્યાર પછી દાદાના હવ ભાઈઓએ દર્શન કર્યા અને આપણો એટલો બધો રાજીપો હતો કે દાદા પાછા મળ્યા. નકર આ એવા નરાધામ રાક્ષસો પાકે છે ને ત્યાં આપણને દાદા મળે જ નહીં. પણ આપણા ધર્મની એટલી આપણી ઉપર રહેમ અને દાદા પાછા આવ્યા એ આપણા ધર્મની મરજીથી પાછા આવ્યા છે. અને દાદા આવી તો ગયા, બરાબર. પણ એની પાછળ જે કોઈ આ દાદાને કાઢી જવા વાળા હોય કે એની હારે જેના કારણે થયું હોય, જેનો કોઈ ન્યાય અન્યાય હોય, કંઈક જે કાંઈ હોય એ બાબત થયું હોય તો આ લોકોને બક્ષાય નહીં. લ્યો, હોય એવું કહું છું, બરાબર. આમાં ક્યાંય અમને ભેગા ન ગણી દેવામાં આવે કે અમે ફલાણે કાયલાના જખવાડિયાના ઓલામાં ફેવરમાં આવી ગયા હોય, અમે એમને પાસે રૂપિયા ખાઈ ગયા હોય. એટલે એમની સાથે સરખાવી ન દેવાય દરેકને. પણ ખાંભી કાઢનારા હોય છે અને કોના કારણે થયું છે આ લોકોને છોડાય નહીં. તમારે જો તમે ભાઈઓ બાબત આવો વિડીયો વાયરલ લાઈવ વિડીયો કરી શકતા હો, બરાબર, તો એમની બાબત જો તમે લાઈવ કર્યું હોત ને તો મને બહુ સારું લાગે, બરાબર. આટલો તમે પાવર, આટલી સત્તા
આટલો ધમકાવાના પ્રયાસ, બરાબર, મારવાના પ્રયાસ, આટલું બધું જો તમે ભાઈઓને કીધું કાલ લાઈવ થઈને, એટલું જો તમે જખવાડિયા બાબત કાયલાના જખવાડિયા બાબત બોલ્યા હોત ને તો બધું સારું હતું, બરાબર. અને જખવાડિયા બાબત તમામ ભાઈઓને, 4 વસ્તીના તમામ ભાઈઓને વિરોધ છે, વાંધો છે, બધું છે, બરાબર. એની હારે વ્યવહાર નથી કરવો આપણે, પણ જવાબદાર છે દાદાની ખાંભી કાઢનારા, બરાબર. જવાબદાર ઈવડા ઈ લોકો છે. એને ઈ જે દેવ ધોલેરા છે એ ગામની પેઢી પ્રધાનને જે કાંઈ હતું ને એ બધું ઉખાડી નાખવું હતું એમને, પણ મારા મેન દાદાને નહોતા કાઢવા. આ જખવાડિયા ન્યા આવી ગયા છે, બરાબર. તો જેના કારણે થયું છે એ લોકોને મારો બાપ રાજા દાદા અને મારી દેવી દાદા જે કાંઈ કે ને એ દંડ કરે ને, એ સજા કરે ને, એ સજા એમને ભોગવવી પડે. વડી વાડીએ આવે, મારા દાદાની જગ્યામાં આવે એ લોકો, અને આવીને જે કાંઈ મારા દાદા સજા કરે ને એ એમને ભોગવવી પડે, બરાબર. એમનો કોઈ ફંડ ફાળો એવી રીતના નથી જોતો, કોઈ 2 લાખ દેવા આવે કે 5 લાખ દેવા આવે, ફંડ ફાળો નથી જોતો, બરાબર. પણ મારો દાદો, મારા બાપ રાજા દાદા અને એની દેવી દાદા આપણી સૌદડી બેસરાજીમાં જે કાંઈ એને દંડ સજા કરે એને શિક્ષા કરવી જરૂરી છે. અને આ દાદાને જે આપણે માતાજીની પડખે અત્યારે ટેકો લેવડાવ્યો છે, બરાબર, ન્યા ટેકે વિહામો દીધો છે દાદાને, બરાબર. તો ત્યાર પછી હવે તમે તમારું બધા હંપ રાખીને આ બધા નિર્ણય લેતા હોય કે દાણા દશી જોઈને તમે એક સપટીમાં દાણા જોવાઈ ગયા, અને કોણ નિર્ણય લેતા હોય એ તો તમે બધા જાણતા હશો. પણ 4 વસ્તીનું કહળ એ બધી જ્યાં દાદાની સ્થાપના થાય એટલે 4 વસ્તીનું કહળ આ ને તે બધું એ જવાબદારી આપ આગળ છો એ બધાની રહે, બરાબર. તો દાદા માતાજીની બાજુમાં છે, ત્યાં વિહામો લે દાદા, અને એટલા માટે ત્યાં બીજા દિવસે જ તે વાત સાંભળી કે આ અબકહળના એંધાણ શરૂઆત થઈ ગઈ છે, બરાબર. હવે તમારે એને જે કાંઈ કહેવું એ કહેજો, બરાબર. પણ આપણા સમાજમાં ઝીણી બાબતના અબકહળ થાય અને અબકહળના એંધાણ સંકેત દેખાય એ તો આપણો દેવી પૂજકમાં સમાજનો નાનો એવો છોકરો હશે ને એને ખબર પડતી હોય, બરાબર. તો અબકહળની શરૂઆત થઈ ગઈ છે. એમાં હવે દાદાને જૂની જગ્યાએ બેહાડો તો વધુ સારું, બરાબર. નકર આ જે આગેવાની કરી રહ્યા છે લોકો, જે ભાઈઓ આગેવાની આગળ કરી રહ્યા છે, અને તમે એમ કહો છો કે અમે અમારી આપ ધારીને મનની ધારી નથી કરતા, અમે બધું પૂછીને જ કરીવી છીએ, બરાબર. તો 4 વસ્તીનું કહળ આખા ગુજરાતમાં જ્યાં કાંઈ પણ હોય, 4 વસ્તીનો માણા રહેતો હોય એનું કહળ ના અંતે દાદા પાસે આપણે જોવું પડે, બરાબર. અને હજી હું તો કહું છું કે ફરીવાર જોવો અને દાદાની જૂની જગ્યામાં બેહવાની મરજી છે કે નહીં, અને દાદાનો પેલા દુખાવો મટાડો, બરાબર. દાદાનો પેલા દુખાવો મટાડવો પડે કે ક્યાં મારા દાદાને ખોટું કે દુઃખ લાગ્યું જેના કારણે આવી બાબતસા બની, અને કાયલાના જખવાડિયાને નક્કી કર્યા કે આ લોકો ખાંભી કાઢી જાય, અને ત્યાર પછી આ લોકો 4 વસ્તીના ભાઈઓ જાગે અને કાર્યની શરૂઆત કરે. તો આમાં દાદાને બધું પૂછવું પડે આપણે, કેમ કે આપણે દેવી પૂજક વાઘરી સમાજના દીકરાઓ છીએ, આપણે ક્યાંક સારા કાર્યો કરતા હોય કે બધું ઘરની અંદર કાંઈ પણ જે અપકળ થાય છે કે કોઈને કાંટોય પણ વાગે છે તોય આપણે પૂછીને હાલવી છીએ. ધર્મને પૂછ્યા વગેરે આપણે એક પણ ડગલું ભરતા નથી. એટલે ઘણા બધા કિસ્સાઓ એવા આ પહેલી તારીખ પછી કે દાદાના ટેકાવ્યા પછી ઘણા બધા કિસ્સાઓ એવા બન્યા છે કે અપકહળના નિશાન દેખાયા હોય, એવા સંકેત દેખાયા હોય. એવું લાગે છે કે તુરખાની અંદર
દાદા વી ગયા અને ત્યાર પછી જ્યાં વડીવાડીએ હાજર હતા સૌ લોકો સૌ ભાઈઓ, ત્યાં પણ એક લીમડાની ડાળ કે કંઈક પડવાનું હતું, તે ઘણા બધા લોકો નીચે હુતા હતા એ રહી ગયા. એટલે અને નાગના સ્વરૂપમાં પણ કંઈક એ જગ્યા ઉપર હાલતા નાગ દેખાવો, એ પણ હું કહી જાય છે. આ બધી તપાસ કરવી પડે, આપણે ધર્મને પૂછવું પડે, દાદાને પૂછવું પડે. અને અમુક ગામની અંદર પણ ત્યાર પછી એવા બનાવ બન્યા છે જે હું તમને જાણકારી આપું. હવે તમારે કઈ રીતના કરવું છે એ તમારી મરજી છે, બરાબર. દાદાની જગ્યામાં 1 તારીખે જ્યારે દાદા બાબતનો નિર્ણય લેવાનો હતો કે દાદાને ક્યાં બેસવું છે અથવા ધામ મંદિર કઈ રીતના બનાવવું, આ રીતના નકશાને ઘણું બધું ફોટો વાયરલ થયા છે, બરાબર. એટલે કેમ કે હું વોટ્સઅપમાં રહું છું એટલે મને ખબર વાત આવી છે મારી પાસે કે પાયો ખોદતા ટીકમ તૂટી ગયું હતું. પાયો ખોદતા ટીકમ તૂટી ગયું હતું. ત્યાં પહેલા જ ઘામાં દરવાજો તૂટ્યો. અમારા મીઠાપરા ભાઈ પડી ગયા હતા, બરાબર. આપણા મીઠાપરા ભાઈ કોઈ પડી ગયું હતું, ત્યાં પગમાં વાગ્યું હતું, લોહી બતાવ્યું હતું, બરાબર. 3 દિવસ નહોતા, 3-4 દિવસ નહોતા થયા. એક ભાઈ તુરખાની અંદર હોય કે બીજે ક્યાંય હોય, દવાઓ પી ગયો છે યુવાન, 20 વર્ષનો યુવાન. અને 1 તારીખનું ખાતમુહૂર્ત હતું ત્યારે મનસુખભાઈ મીઠાપરા નામના અને તેમની પત્ની એ જ દિવસે બપોરે 3 વાગ્યે બોટાદમાં બાઇક લઈને જાતા એક્સિડન્ટ થયું ને જગ્યા પર બંને ખતમ થઈ ગયા, બરાબર. 2 મરી ગયા ત્યાં, 2 માણા. હવે છે તો આપણા મીઠાપરા. ધંધોદડ ગામના 2 દી પહેલા એક ભાભા ભુવા હતા, તે પણ મૃત્યુ પામ્યા. તો હજી તો આપણા સુધી 4 વસ્તીની પૂરી જાણકારી આવી નથી, બરાબર. આ તો થોડાક સંકેત એંધાણ છે. આના કરતા ગામની પેઢીઓની અંદર કાંઈ પણ થાય ને તો આપણે ભાઈઓ કે જે કાંઈ હોય એ બધા સમજી લેવી અને એનું જોવાણ જોવી. આપણે ધર્મ જગ્યાએ બેહીને અને પૂછવી કે અમારી કઈ જગ્યાએ ભૂલ આવે છે અને તમારી ધર્મની ક્યાં ખફા મરજી રહી જેના કારણે આવું અમારી વસ્તી અમારા પરિવાર હારે થાય છે, બરાબર. તો આ તો 51મી પેઢીમાં 51 પેઢી થઈ ગઈ, તો આગળનો આપણો બાપ બેઠો છે, બરાબર. એનું આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પૂછીને ડગલે ડગલે પૂછીને હાલવું જોઈએ અને 4 વસ્તીની એક સમાનતા રાખીને હાલવું જોઈએ. અને દરેકના 2 વેણ કહેવાનો મોકો દેવો પડે. કોઈને ડાયરી કે ભાઈ 2000 તને બોલતા નથી આવડતું, આ બધું કરવું યોગ્ય નથી. એ આપધારીને મનની ધારી કહેવાય, બરાબર. એટલે અપકળના એંધાણ દેખાય, સંકેત દેખાય, આ બધી તપાસ કરીને આગળ વધો અને દાદાનું કાર્ય કરો, બરાબર. અને જે કાંઈ 4 વસ્તીના કોઈ ભાઈઓની બાબત કોઈ કાંઈ બોલી ગયા છે એ બધું ભૂલીને અને તમે તમારા કાર્ય ચાલુ કરો, બરાબર. અમે કોઈ જગ્યાએ અવરોધ કે એવું અમે નહીં કરીએ.
બરાબર. એટલે આ દેવી દાદા આપણા ધર્મને પૂછીને ડગલે ડગલે હાલશો તો વધુ સારું. અને જેમ બને એમ કોઈના બે વેણ કોઈ કે હવે એમાંથી તમારે કેટલું રાખવું છે કેટલું નથી રાખવું એ તમને બધા આગેવાનોને પાસે તમારા બધાએ વિચાર કરવાનો. બરાબર. એટલે ચાર ભાઈઓનું કહળ રહેવું પડે એ તો વાત સાચી છે. હવે આ બધી કહળની આ જવાબદારી તો લેવી પડે. જે કોઈ લોકો આગેવાની કરી રહ્યા છે, દાદા માટે સારું કરી રહ્યા હોય એ બધા લોકો જે કોઈ આગેવાનો હોય, હવે અમારી ઉપર કાલ વિડીયોમાં એવું કહી દીધું કે તમે 5-7 લોકો તે સમાજમાંથી વિરોધ કરે છે, વસ્તીમાંથી વિરોધ કરે છે અને આ લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ધંધો છે. આવું બધું અમારી ઉપર આરોપ લગાડ્યા છે. પેલા અમારા મીઠાપરા ભાઈઓએ અમને કલંકિત કીધા, હવે જીગરભાઈ પોતે બોલ્યા છે આવું બધું, અને બીજા ભાઈઓએ પણ એમ ઘણું ખરું અમને ધમકાવવાની વાતો કરી છે. બરાબર. જે દાદા કંઈક આડાવળું એમના બારામાં બોલ્યા હતા એમને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને કહી પણ દીધું કે મને કોઈએ હવે કોઈ એ દાદાને કોઈ સડાવ્યા હોય તો એ પણ તમે જાણી લો કે તમને કોને તમારી પાછળ કોને તમને આવું શીખવાડ્યું. બરાબર. બોલવાનું આવું કોને કીધું. બરાબર. એમની ઉંમર એટલી બધી થઈ ગઈ છે, હવે એ કોઈનું કોઈની શિખામણ લે ખરા? એટલે તપાસ કરો. અને એટલે તમતારે કાર્ય વડીવાડીનું ધામ બને, મંદિર બને અને એની અંદર મારા બાપ રાજા દાદાને વિહામો મળે. અને જે દાદા એટલી 51 પેઢીઓ હોય કે જે કાંઈ હોય, કેટલી પેઢીઓ, એટલા વર્ષથી એટલી સદીઓથી માં લખી અને બાપ રાજા દાદા દુઃખ ભોગવતા આવ્યા છે. બરાબર. એમની ઉપર સંકટને વેળાવવું પડી છે ને, એવું સંકટ નથી આપણા ઉપર. આપણે સારું જીવન જીવીએ છીએ આજના સમયમાં. બરાબર. અને એમને જે કષ્ટી વેઠીને એ વેઠવીને આપણું કામ નથી. ત્યારે એ ધર્મ હારે પૂજાય છે, દેવી દાદા હારે પૂજાય છે. બરાબર. ધર્મ જગ્યાએ પૂજાય ક્યારે દાદો મારા? કે એનામાં એવું સત હશે ત્યારે પૂજાતા હોય. બરાબર. એટલે 4 વસ્તીના ભાઈઓ, હવે 4 વસ્તીના ભાઈઓમાં સમાનતા રાખવી, 2 વેણના માન્ય રાખવા કોઈ પણ, એમાંથી સારું લાગે એટલું કરવું. અને તમે તમારી રીતે કાર્ય ચાલુ રાખો. હવે આ જે કાંઈ તમે કે મેં લાઈવ વિડીયો કર્યો છે એ વિડીયો ડિલીટ મારી દીધો છે કાલ સાંજે. અને ક્યાંય ગ્રુપમાં દેખાય લિંક તો મને મોકલજો. અને તમે પણ કાલનો વિડીયો ડિલીટ મારી દો. બરાબર. એવી મારી નમ્ર અપીલ છે એક ભાઈ તરીકે. મેં મારી વાત અહીંયા રજૂ કરી દીધી. જે મારા મનની અંદર જે કાંઈ હોય એ બધી અહીંયા રજૂ કરું છું. અને માથે દેવી દાદા રાખીને હું બોલું છું. બરાબર. ક્યાંય કોઈને, અને જે કાંઈ અંદરો અંદર ભાઈઓમાં જે કાંઈ પીઠ પાછળ ષડયંત્રો થયા છે એનો જવાબ મનસુખભાઈને અને મને ચોક્કસ દેવો પડશે. ભાઈ હું એમની ગામની પેઢીઓ ચોક્કસ જઈશ. જો એના ફોલ્ડમાં હું આવ્યો હોઈશ તો, એની ભૂલમાં હું આવ્યો હોઈશ તો, બરાબર, એની પાસે હું ઉત્તર લઈશ કે અમને કલંકિત કીધા, એનો જવાબ ભાઈ આપો. એના કારણે મેં કાંઈક આડાવળી પોસ્ટો લખી છે એ મારા મીઠાપરા ભાઈઓને હું કહું છું. બરાબર. એ કોઈ એમ માથે ન ઓઢી લેવી. એટલે મારી વાત અહીંયા હું પૂરી કરું છું ભાઈઓ. અને બોલતા આવડ્યું કે ન આવડ્યું એવો માણસ છું. બરાબર. પહેલા તો હું પોસ્ટ કરતો હતો, અને મારી સાથે કોઈ હોય કે ન હોય પણ જે મારામાં સત્યતા ભાળે છે એ લોકો છે જ તે હજી. એ લોકો સાથ નથી છોડી શકે એમ. બરાબર. કારણ કે હું સત્યને મારું વહેલી મોડી ખબર પડશે કે મેં કાંઈ શબ્દો લખ્યા છે એ ક્યારે કામ આવશે. બરાબર. હવે તમને મારામાં સત્યતા દેખાતી હોય તો મને સાથ આપજો, નહીતર ન આપતા. બરાબર. હું ક્યાંય દાદાના કાર્યમાં અવરોધ કે વિઘન રૂપી નહીં બનું. હવે હું એક પણ પોસ્ટ એવી બાબતની નહીં કરું જેથી કરીને તમને તમારા કાર્યમાં વિઘન લાગે. બરાબર. એટલે 9 તારીખ સુધી, 9 તારીખનું તમે દાદાની સ્થાપના કરો.
પણ 4 વસ્તીનો કળ રાખીને તમે કરજો જે કાંઈ પણ કરો, કેમ કે તમારા હાથમાં આગેવાની છે અને તમને આવડતને હુશ છે ઘણી બધી. તમને બોલતાય ધર્મના આવડે છે, તમને ધર્મના 2 વેણ બોલતાય આવડે છે, તમે ઘણું બધું આગેવાની નિભાવી રહ્યા છો. એટલા માટે તમે ચોક્કસ આ 4 વસ્તુનો કળ રાખીને નિર્ણય કરજો, નક્કી કરજો કે દાદાને ક્યાં બેહાડવા અને ક્યાં ન બેહાડવા. હજી પૂછજો, બરાબર? એક સપ્ટીમાં આવી જાય તો એની ઉપર આગળનું દાદાનું દુઃખ માપો કે દાદાને ક્યાં કહેવાનું થાય 4 વસ્તીને. આપણે 4 વસ્તી ક્યાં ભૂલમાં આવ્યા છીએ જેના કારણે આ થયું. અને આજ આપણે કાયલાના જખવાડિયાએ આપણું નાક કપાયું એવું કરીને કર્યું છે આપણી ઉપર, બરાબર? તો આમાં આપણે હરખ જશન કરવા કે એનો શોક મનાવવો એ તમે નક્કી કરો કે શું થયું છે. અને ક્યારે આપણે આ જ્યારે દાદાનું કાર્ય ક્યારે આપણે આમાં સફળ થાવી અને ત્યાર પછી આ બધા આપણે કાર્યો કરવા, એ બધું તમે નક્કી કરો. એટલે મારી વાતનું 4 વસ્તીના કોઈ ભાઈઓએ ખોટું ન લગાડવું. જેને મારી ઉપર ઇલ્ઝામ નાખ્યો હશે, જેને મને કલંકિત કહ્યો હશે, એ જ લોકો વારે મારે હવે એની બાબતે જ હું 9 તારીખ પછી પણ પોસ્ટ કરીશ, જેમાં એમના નામ પણ જાહેર કરીશ, બરાબર? કયા કયા મીઠાપરા છે. અને મીઠાપરાઓએ ઉત્તર તો દેવો જ પડશે, કારણ કે મને સાબિત કરવો પડશે કે હું કઈ જગ્યાએ મેં કલંક કર્યું, દાદાની જગ્યામાં કલંક લાગે એવું કયું મેં કામ કર્યું જેથી કરીને એ લોકો મને કલંક કે ઈસમો આવારા તત્વો સોશિયલ મીડિયામાં ફેમસ થવા કરે છે. આજે દરેક માણસ સતત લાઈવ રાખે છે, સતત વિડીયા બનાવે છે, અને દાદાના બાબતમાં મેં કોઈ પોસ્ટ બનાવી છે, બરાબર? પણ તમે તો દાદાને ઉઘાડા હતા રજૂ કર્યા છે, બરાબર? નકર પોતડી અને માથે પાઘડી સિવાય મારા દાદાને દેખાડવાના નહોતા કોઈને. આટલું ધર્મનો પ્રોટોકોલ રાખવાની જરૂર હતી. પણ તમે સતત લાઈવના માધ્યમથી, ફોટાના માધ્યમથી જગ જાહેર મારા દાદાને ખુલ્લો પાડ્યો છે. ન્યા તમને કોઈ બુરાઈ નથી દેખાતી અને કોઈ કાંઈ આડાવાળા શબ્દો દાદાના બારામાં કહી જાય છે, ન્યા તમને બુરાઈ નથી દેખાતી. પણ જ્યાં અજીતભાઈ મીઠાપરા લખે છે ત્યાં તમને બધું ખોટું દેખાય છે, કારણ કે અમારી પાછળ કોઈ નથી અને તમારી વાહે સતત તોય દોડ્યા કરે છે. ભલે કરો તમ તારે તમારી રીતે કાર્ય કરો, અમે રાજી છીએ. અને જે ક્યાંય અમે પોસ્ટો કરી છે, ભૂલ આવી છે, એ બધી અમે ડિલીટ મારી છે, બરાબર? હા, એટલે આમાં જે કોઈ તમે ટ્રસ્ટીમાં મીઠાપરા ભાઈઓ છે કે જે કોઈ છે એની ઉપર ખોટા આરોપ ન લગાડવા. અશોકભાઈ મીઠાપરાનો કોઈ દોષ નથી આમાં. મને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ભાઈએ, એટલે અશોકભાઈ મીઠાપરાને પણ ન કહેશો, બરાબર? કે તારા ભાઈઓ આવું વાંહેથી તું શીખવાડે છો અને એટલા માટે આવું કરે છે. એટલે કોઈને દોષ ન દેવો અને કાર્ય ચાલુ કરો. હું અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું છું. જય રાજા દાદા, જય લખીમાં, જય મારા સૌદડી બેસરાજીમાં, મારા 5 વીર દાદા. અને હું મારા દેવી દાદાને નમન કરીને અને વંદન કરીને અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. ભાઈઓ, ભૂલ ચૂક થઈ હોય તો ભાઈઓ, કાંઈ આડાવડું બોલાઈ ગયું હોય આ લાઈવ વિડીયોમાં તો માફ કરજો. વિષ્ણુભાઈ, ઘણું ખરું ન બોલવું હોય ભાઈ. તમે લખો છો સાચી વાત છે કે ઓફલાઈન અને પર્સનલી તરીકે 4 ભાઈઓ અને 4 વસ્તી સમજો, બરાબર? એ વાત સાચી છે તમારી. પણ અંદરો અંદર આ લડી મરવાની કે વિરોધ કરવાની આ કોની ખફા મરજી છે એ, અને અપકળના એંધાણ દેખાય છે ત્યાં મને પોતાને એકલાને સારું હુંચતું નથી. એટલે તમે જે કોઈ આગેવાન હોય એ બધા દાદાને અને દેવી દાદાને પૂછી, ધર્મને પૂછીને આગળ વધો અને કાર્ય ચાલુ કરો, બરાબર? અને જે કોઈ દાદાની ખાંભી કાઢી જનારા છે એ લોકોને આમાંથી કાંઈ અંદરો અંદર બધાડવાની કે ઝઘડા કરાવવાની કે ભાઈઓમાં મરાવી નાખવાની આવી ભાવના હોય તો એ લોકોને જવાબ હું દઉં છું કે જે કોઈએ મારા દાદાની ખાંભી કાઢી છે એની ઉપર
દાદાનો દંડ સજા આ ને તે બધું એ આગેવાનો કરાવશે ચોક્કસ. અને જે કોઈ જેના કારણે થયું છે એને પણ સજા થાય. અને દંડ અને સજાનું દાદા આપણા દાદા શું દંડ ને સજા કરે છે એનું ઈ જોજો. અને વડીવાડીની જગ્યામાં નરાધમ પાપીઓ અધર્મી હોય, રાક્ષસો હોય, જે સમાજની અંદર વસ્તીની અંદર અને નાતગતની અંદર આવા જ્યારે અધર્મી નરાધમીઓ પાકે છે ત્યારે ધર્મની ઉપર ધર્મને ટાર્ગેટ કરે છે. કારણ કે એ માણસને તો નથી, અરે અંદરો અંદર મરી જાઓ પણ દેવી દાદા ધર્મ ઉપર ક્યારેય આંગળી નો સીંધો અને ક્યારેય દાદા કોઈ જગ્યાએ આવા પાળિયા કાઢવાનું આવું બધું ન કરો. કારણ કે આપણો શ્વાસ, આપણું જે કાંઈ માયા મૂડી છે, જે આપણું જીવાદોરી છે એ આપણા ધર્મ છે અને આપણા દેવી દાદા છે. રવા દ્યો, આવું ન કરશો. અને જે કોઈ આમાં જવાબદાર છે દાદાની ખાંભી કાઢી જનારામાં, એ બધાને બોલાવીને અને મારા દાદાની આગળ પગે લાગે, ભૂલ સ્વીકારે, આવું બધું વિડીયો વાયરલ કરો. અંદરો અંદર ધમકાવાના ન હોય ભાઈઓને. તમારે જો વિડીયો જ લાઈવ કરવા હોય અને લાઈવના માધ્યમથી તમારે ધમકાવવા જ હોય કોઈ પણને, તો એ કાયલાના જખવાડિયાને ધમકાવો. બરાબર? આમાં ભાઈઓ તો અંદરો અંદર સમજી જાય છે કાલે સવારે. બરાબર? અત્યારે વિરોધ વાંધા હશે, કાલે સવારે બધા એકના એક જ હશે. એટલે જે કાંઈ કહેવું હોય એ બધું જે દાદાની ખાંભી કાઢી ગયા એને કહેવાય. અને એને ન્યા જઈને મારવાની વાતો કરાય, એને ગાળ્યું ભેળું જે કાંઈ કેવું એ કયો. અને દાદાની જગ્યામાં લાવીને જે કોઈ કરનારા છે અને જેના કારણે થયું છે એને લાવો ન્યા અને એને દંડને સજા કરો. એને શિક્ષાના પાત્ર વિડીયો વાયરલ કરો એના, જેથી કરી ભવિષ્યમાં દેવી પૂજક સમાજમાં આવું કોઈ કરે નહીં. જય માતાજી, જય રાજા દાદા. સૌ ભાઈઓને જય માતાજી, જય રાજા દાદા. ભાઈઓ, અમે આવડતી વાણીએ આડાવડું બધું કહી દીધું છે. હવે તમે ભાઈઓ એના ઉપર વિચાર ચોક્કસ કરજો. અને જે કાંઈ મારી ઉપર કલંકીના આરોપ લાગ્યા છે એ બાબત હું મારા મીઠાપરા ભાઈઓને ચોક્કસ કહીશ. જય રાજા દાદા, જય માતાજી.